એસ લાઈવ ન્યૂઝ બુલેટિન તો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। સઘન સુરક્ષા વચ્ચે આવતીકાલે પેટા ચૂંટણીનું મતદાન, કરો યા મરોનો જંગ। પેટ્રોલના 75 પૈસાના, ડીઝલના 50 પૈસાનો વધારો। ભોપાલની સંગીતાએ અમદાવાદના દીપેન સાથે લીધા 7 ફેરા। એપોલો હોસ્પિટલ અમદાવાદમાં સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ। હવે અમદાવાદીઓને હવા ભરાવા પર ચૂકવવા પડશે પૈસા। રાજ્યની 2 લોકસભા અને 4 વિધાનસભાની આવતીકાલે યોજનાર પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। કાળઝાળ ગરમીને પગલે મતદાનનો સમય 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે। પેટા ચૂંટણીમાં લોકસભા માટે 15 અને વિધાનસભા બેઠકો માટે 18 મળીને 33 ઉમેદવારો મેદાનમાં છે। 5મી જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે। પેટા ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ કરાશે। મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા દળની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। મતદાન મથકોએ માઇક્રો ઓબ્ઝર્વર અને વિડીયોગ્રાફોની નિમણૂક કરવામાં આવી છે। મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની પણ વ્યવસ્થા કરાઈ છે। આ ચૂંટણી પ્રતિષ્ઠા જંગ બરાબર બની રહેશે, કારણ કે જે ભૂતકાળમાં સાથીઓ હતા તે અત્યારે સામે છે, એટલે આ જંગ કરો યા મરોનો બની રહે તો નવાઈ નહીં રહે। રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી પેટ્રોલમાં 94 પૈસાનો અને ડીઝલમાં 62 પૈસાનો વધારો કરાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય 11 મહિનાની તળિયાની સપાટીએ પહોંચ્યું છે। તેના અંતર્ગત આયાતો મોંઘી થતા આ નિર્ણય લેવાયો હતો, જ્યારે રાંધણ ગેસના સબસિડી વિનાના બાટલાના ભાવમાં 45 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। છેલ્લે પેટ્રોલના ભાવ 1 માર્ચે વધારવામાં આવ્યા હતા, તે પછી 4 વખત પેટ્રોલના ભાવ ઘટાડો કરાયો હતો। ભોપાલથી જીવનસાથીની શોધમાં અમદાવાદ ખાતે આવેલી સંગીતાએના વાસણાના બ્રાહ્મણ યુવાન દીપેન ઓઝા સાથે મંગળફેરા માંડ્યા હતા। સોમવારના રોજ વસ્ત્રાપુર ખાતે સંગીતાનો સ્વયંવર યોજાયો હતો, જેમાં કલોલના મિતુલની સંગીતાના ભાવિ પતિ તરીકે પસંદગી કરાઈ હતી, પરંતુ મિતુલના પિતાએ સંગીતાની બીમારીને કારણે પોતાના દીકરા સાથે પરણવાની અનિચ્છા દર્શાવતા તેમના લગ્ન કેન્સલ થયા। મિતુલના પિતાએ લગ્ન કરાવવાની ના પાડતા સંગીતા અને તેનું કુટુંબ મુશ્કેલીમાં મુકાયું હતું। સંગીતાના લગ્ન કર્યા રદ થયાની જાણ થતાં જ વાસણાના 36 વર્ષીય દીપેન યોઝાએ નટુભાઈનો સંપર્ક સાધીને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી। દીપેનના પરિવારજનોએ પણ તેના આ નિર્ણયને યોગ્ય ઠરાવતા શુક્રવારના રોજ તેમના લગ્ન કરાવાયા હતા। ये जो भी मेरे को लड़की मिली है लेकिन अच्छी मिली है, स्वभाव में नेचर में सभी के हिसाब से अच्छी लगी। उसको आगे पढ़ना है तो मैं पढ़ाऊँगा, जॉब करना है तो जॉब भी कराऊँगा, मैं उसका हर साथ में मैं साथ दूँगा। उम्मीदें मैं आपको उनको मैं सब उम्मीदें अच्छा कर दूँगा, उसमें साथ भी दूँगा। उस पर ऐसी तकलीफ नहीं पड़ेगी, मेरे आँख में प्रॉब्लम है वो उसका एहसास भी नहीं करने दूँगा। सबको क्या ऐसा छोटा मोटा प्रॉब्लम होता है, ये तो कुदरत के हाथ में है। जो अपना जैसा जो विचार लगा तो देश भी आगे आ सकता है। जो छोटा मोटा प्रॉब्लम है उसको भी साथ देना पड़े, थोड़ा घना लेट गो होना भी चाहिए, यही मेरा संदेश है। आज मैं बहुत खुश हूँ, मतलब जो मैं जिस इच्छा से आई थी, मतलब जिस तलाश में, तो वो पूरी हो गई। आज मुझे बहुत खुशी हो रही है, इस बात से मैं बहुत खुश हूँ। टीचर बहुत अच्छा है और जो मुझे प्रॉब्लम है उन्हें भी है, तो वो इस बात को समझते हैं। जो मतलब मैंने कहा था कि जैसा मुझे चाहिए जीवन साथी की, जो मतलब मेरी भावनाओं को समझ सके, मेरी फीलिंग्स को, तो वो उसी तरह के हैं। દીપેન રિલીફ રોડ ઉપર ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં નોકરી કરે છે। દીપેને જણાવ્યું હતું કે ભલે મારે એક હાથ છે, પણ સંગીતાનો હાથ ક્યારે નહીં છોડું। પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકે તે માટે તેણે ગુજરાતી ભાષા પણ શીખવીશ। શહેરના સારામાં સારા ડોક્ટર પાસે જઈને સંગીતાની સારવાર કરાવીશું।
દર્દીઓ અને તેમના કલ્યાણ માટે ગુણવત્તાસભર હેલ્થકેર સેવાઓ આપવા માટે અપોલો હોસ્પિટલ જાણીતી છે. વર્ષ 2012માં અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત 1200 ટ્રાન્સપ્લાન્ટ કરવાના દુનિયાનો સૌથી વ્યસ્ત સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ બની ગયો. એપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામે વર્ષ 2012માં 1200 ટ્રાન્સપ્લાન્ટ કરી દુનિયાનો સૌથી વ્યસ્ત ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ બનાવી દીધો. 1998માં દિલ્હી એપોલો હોસ્પિટલ ખાતે પ્રથમ પીડિયાટ્રિક અને એડલ્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ થી શરૂ કરી એપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામે અત્યાર સુધી 1300 લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. એપોલો હોસ્પિટલ અમદાવાદ પણ 8 લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અમે હંમેશા શ્રેષ્ઠ ક્લિનિકલ આઉટકમ આપવા પર ભાર મૂકીએ છીએ. આજે હવે કોમ્પ્રેહેન્સિવ પ્રોગ્રામ ઓફર કરીએ છીએ જે દર્દીની લીવર અને હેપેટોલોજીકલની તમામ જરૂરિયાતો કાળજી કરે છે. ભારતમાં ઘણાને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે. तो आज जो हम यहाँ पे एकत्रित हुए, हमारा पर्पज़ ये था कि आपसे ये शेयर करें कि 2012 में अपोलो ट्रांसप्लांट प्रोग्राम दुनिया का बिजिएस्ट सॉलिड ऑर्गन ट्रांसप्लांट प्रोग्राम बना. हमने 360 लिवर और 840 किडनी ट्रांसप्लांट्स किए. इंडिया का पहला सक्सेसफुल लिवर ट्रांसप्लांट नवंबर 98 में हुआ था अपोलो दिल्ली में, और पिछले महीने हमने 1300 लिवर ट्रांसप्लांट्स का लैंडमार्क क्रॉस किया. और हमारी ये कोशिश है कि हम लिवर ट्रांसप्लांट सेंटर्स इंडिया के मेजर सिटीज़ में इस्टेब्लिश करें. अहमदाबाद अपोलो में 8 लिवर ट्रांसप्लांट्स हो चुके हैं, और हमारा ये प्रयत्न है कि अगले 6 महीने में इस प्रोग्राम को हम काफ़ी डेवलप करें ताकि गुजरात के पेशेंट्स को गुजरात से बाहर ना जाना पड़े लिवर ट्रांसप्लांट्स के लिए. 50 से ज़्यादा गुजराती पेशेंट्स के लिवर ट्रांसप्लांट्स हुए अपोलो में, और हमारी ये कोशिश है कि पेशेंट्स को तकलीफ ना हो, अपने शहर अपने स्टेट को ना छोड़ के बाहर जाएँ, और इसीलिए इस प्रोग्राम को हम यहाँ पे स्ट्रेंथन करना चाहते हैं. शुरुआत में लिवर ट्रांसप्लांट कैडेवर ऑर्गन से शुरू हुआ था, और उसके बाद 1997 में पहली बार हम एडल्ट टू एडल्ट राइट लोब लिवर ट्रांसप्लांट शुरू हुआ. ये शुरू हुआ था हांगकांग में, और उसके बाद ये इंडिया में हम लोगों ने अपोलो हॉस्पिटल में 98 में ये ऑपरेशन शुरू कर दिया. और इंटरेस्टिंग बात ये कि दुनिया के बड़े सारे ऐसे देश हैं जहाँ पे ये ऑपरेशन होता ही नहीं है. ये बड़ा स्किलफुल ऑपरेशन है, काफ़ी डिफिकल्ट ऑपरेशन है, मगर ठीक जो पेशेंट का चॉइस हो और ठीक तरह से ऑपरेशन किया जाए तो इसमें इसको हम लोग गिफ्ट ऑफ लाइफ कहते हैं. न्यू लिवर न्यू लाइफ, मतलब कि जो लिवर के पेशेंट होते हैं उनसे कुछ नहीं हो पाता है, बेहोश रहते हैं, खून की उल्टी होती है, चल नहीं पाते, थकान रहती है, वो ऑपरेशन के बाद एकदम बिल्कुल नॉर्मल हो जाती है. जिससे डायबिटीज़ के लिए आप एक गोली लेते हैं, खाली उसके बाद एक गोली लेना है लाइफ लॉन्ग, और उसके अलावा आपको और कोई दिक्कत नहीं होती है. तो लिवर ट्रांसप्लांटेशन में जिसमें कि हम फैमिली मेम्बर लॉ के हिसाब से ब्लड ग्रुप मैच करते हैं, उसके लिवर का हिस्सा लेते हैं. और इंटरेस्टिंग चीज़ ये है लिवर में कि जितना आप लिवर का हिस्सा निकालेंगे उतना आप ग्रो करता जाता है. तो आप हेल्दी आदमी का अप टू 80% तक आप लिवर निकाल सकते हैं, पर हम लोग डोनेशन पर्पज के लिए कभी 60% से ज़्यादा नहीं जाते. એક અંદાજ મુજબ દર 3 મિનિટે એક વ્યક્તિનો ઉમેરો થાય છે. આલ્કોહોલને કારણે લીવર સિરોસિસ, હિપ્નેટાઇઝિસ બી અને સી ક્રોનિક લીવર ડિઝીઝના મુખ્ય પરિબળ છે જેમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર રહે છે. લીવર સદંતર ફેલ હોય તેના માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે હવે વાહનોમાં હવા ભરાવવામાં પૈસા ચૂકવવા પડશે. હમણાં સુધી વાહનોમાં પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા વાહનોમાં મફત હવા ભરાતી હતી, પરંતુ હવે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને વાહનોમાં હવા ભરાવા પર ચૂકવણી કરવા પર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પેટ્રોલિયમ મંત્રાલયના સૂચન હેઠળ લેવાયો છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા કમિટી યોજાઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. નવા નિર્ણય અનુસાર 2 વ્હીલર અને રિક્ષા માટે ₹2, 4 વ્હીલર માટે 5 અને ટ્રક અને હેવી વ્હીકલ માટે ₹20 ની ચૂકવણી કરવી પડશે. પરંતુ જો વ્યક્તિ પેટ્રોલ પંપ પર હવા જાતે ભરશે તો તેને કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં, પરંતુ પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા વાહનોમાં હવા ભરાવા પર જ કિંમત ચૂકવવી પડવાનો નિર્ણય લેવાયો છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.